કેમ છો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર। બાળ મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ નંબર 3 ટ્રાવેલ ટાઈમ સ્વાધ્યાય પોથી લેખન સમજૂતી ભાગ 2। તો બાળ મિત્રો, આશા રાખું છું તમને ભાગ 1માં ખૂબ જ સારી રીતે સમજ પડી ગઈ હશે। હવે તમે ભાગ 2માં પણ ખૂબ ધ્યાનથી સમજજો અને ખૂબ સરસ અક્ષરે લખજો। ચાલો આપણે ભણવાનું શરૂ કરીએ। બાળ મિત્રો, આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય પોથી લેખન સમજૂતી ભાગ 1માં પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, 3, 4, 5ની ચર્ચા કરી। આશા રાખું છું તમને ખૂબ સારી રીતે સમજ પડી ગઈ હશે। અને જો બાળકો તમને સમજ ન પડી હોય, ખ્યાલ ન આવ્યો હોય તો વારંવાર વિડીયો જોવું। ઓકે, તો હવે આપણે સ્વાધ્યાય પોથી લેખન સમજૂતી ભાગ 2 ભણવાની શરૂઆત કરીશું। તો અહીં આપણે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર છે 8। ઓકે, 8 પર આપણને જે માહિતી આપી છે તે વાંચીશું। બાળકો, અહીં આપ્યું છે THERE, there is a post box। પોસ્ટ બોક્સ ત્યાં છે। તો there is આપણે જોઈશું there is, THERE, ધેર શું વંચાય? ધેર ઇઝ, ધેર સાથે ઇઝ છે એટલે એક વચન છે। કોઈ પણ એક વ્યક્તિ, વસ્તુ, પ્રાણી વગેરે વિશે નિર્દેશ કરવા માટે ધેર ઇઝનો ઉપયોગ થાય છે। તો ધેર ઇઝ એટલે ત્યાં છે। ધેર ઇઝ એટલે શું? ત્યાં છે। કોઈ પણ વસ્તુ ત્યાં છે એવું તમારે કહેવું હોય, ધેર ઇઝ અ પેન્સિલ, પેન્સિલ ત્યાં છે। ઓકે, તો તમે ધેર ઇઝનો ઉપયોગ કરો। પેન્સિલ્સ હોય તો ધેર આર પેન્સિલ્સ। ઓકે, તમને ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ। તમને વાક્યો બનાવતા આવડવા જોઈએ। ધેર આર બહુવચન, ધેર ઇઝ એક વચન છે તો ધેર આર એ બહુવચન છે। એક કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુ, પ્રાણી, ધેર ઇઝમાં શું આવશે? એક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી। જ્યારે ધેર આરમાં બે અથવા બે કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ, પ્રાણી વગેરે વિશે નિર્દેશ કરવા માટે ધેર આરનો ઉપયોગ થાય છે। બહુવચન એટલે એક કરતાં વધારે। ઓકે, એક્ઝામ્પલ્સ આપ્યા છે અહીં તે જોઈશું। There is a train at the railway station। There is a train at the railway station। રેલવે સ્ટેશન પર એક રેલગાડી છે। There is એટલે કે ત્યાં છે, a train એટલે રેલગાડી ક્યાં છે? રેલવે સ્ટેશન ઉપર છે। બીજું એક્ઝામ્પલ જોઈશું। There are stamps at the post office। There are stamps એટલે કે ટપાલ ટિકિટો છે in the post office, પોસ્ટ ઓફિસમાં। There are એટલે કે ત્યાં પોસ્ટ ઓફિસમાં ટપાલ ટિકિટો છે। ઓકે, તો આ રીતે એક્ઝામ્પલ આપ્યા છે તે રીતે આપણે પ્રશ્ન નંબર 6 જોઈશું। ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરો। હવે તમે ધ્યાન આપજો કે ધેર ઇઝનો ઉપયોગ ક્યાં થાય છે અને ધેર આરનો ઉપયોગ ક્યાં થાય છે। તો ફર્સ્ટ ઓફ ઓલ અહીં એક્ઝામ્પલ છે તે જ આપણે જોઈશું। એક્ઝામ્પલ છે ખાલી જગ્યા બોયસ ઇન ધ ગાર્ડન। હવે યાદ રાખો, અહીં જવાબ આપ્યો છે પણ આપણે એવું સમજવાનું છે કે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ થશે, ધેર ઇઝનો ઉપયોગ થશે કે ધેર આરનો। તો અહીં જુઓ બાળકો, બોયસ આપ્યું છે, અહીં બોયસ છે તો બોયસ એક વચન કે બહુવચન? બોય એક જ બાળક હોય તો, એક જ છોકરો હોય તો બોય આવે, પણ અહીં તો બોયસ છે માટે બહુવચન છે। તો તમે જ કહો ધેર ઇઝ આવશે કે ધેર આર? બોલો ફટાફટ। ગુડ, ધેર આર આવ્યું। કેમ? કેમ કે બોયસ છે, બહુવચન છે। એક જ છોકરો હોત તો ધેર ઇઝ આવતે। ઓકે, તો આ રીતે આપણે 1 નંબર જોઈશું। ખાલી જગ્યા પેસેન્જર્સ ઓન ધ પ્લેટફોર્મ। ખાલી જગ્યા પેસેન્જર્સ ઓન ધ પ્લેટફોર્મ, ત્યાં પ્લેટફોર્મ ઉપર પેસેન્જરો છે, મુસાફરો છે। તો શું આવશે? ધેર ઇઝ કે ધેર આર? કહો ફટાફટ। અહીં જવાબ આપ્યો છે પણ તમારે ધેર ઇઝ આવશે કે ધેર આર તે તમારે તમારા મનમાં નક્કી કરવાનું છે। જુઓ અહીં પેસેન્જર્સ છે, શું છે? પેસેન્જર્સ બહુવચન છે, પાછળ એસ લાગ્યો છે પેસેન્જરમાં, બહુવચન છે તો ઇઝ આવે ના, ધેર આર આવશે। માટે ખાલી જગ્યામાં લખીશું ધેર આર। ઓકે, ત્યારબાદ આગળ જોઈએ આપણે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરતા શીખવાના છે। તો સેકન્ડ નંબર જોઈશું। ખાલી જગ્યા અ લાયન ઇન ધ કેજ। હવે મેં અહીં જવાબ ધેર ઇઝ લખ્યો છે, મને ફટાફટ કહો મેં ધેર ઇઝ જવાબ કેમ લખ્યો? ધેર આર કેમ ન આવ્યું? વેરી ગુડ,
કેમ કે અહીં અ લાયન છે, એ આર્ટિકલ એક વચન હોય તો જ આવે, એ અને એન આર્ટિકલ એક વચન સાથે જ આવે, અને અ લાયન લાયન છે એક વચન છે માટે શું આવે? હા, ધેર ઇઝ આવશે. ગુડ. ત્યારબાદ થર્ડ નંબર જોઈશું. થર્ડ નંબર પર ખાલી જગ્યા વેલ નિયર ધ હાઉસ. ફટાફટ સેકન્ડ નંબર જેવું જ છે. ગુડ. અ વેલ એટલે એક જ કૂવો છે એટલે ધેર ઇઝ આવશે. ફોર્થ નંબર જોઈશું. બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ. શું આવશે? ધેર આર કે ધેર ઇઝ? મેં અહીં જવાબ લખ્યો છે ધેર આર, પણ કેવી રીતે તમે કહો? શું? બેન્ચીસ બહુવચન છે. વેરી ગુડ. બેન્ચીસ બહુવચન છે માટે ધેર આર આવ્યું. ઓકે, આગળ વધીશું. 5 નંબર લેટર્સ ઇન ધ બેગ. બોલો ફટાફટ જવાબ. ધેર આર કેમ આવ્યું તે મને કહો. લેટર્સ બહુવચન છે. ઓકે, ધેર આર લેટર્સ ઇન ધ બેગ. ત્યાં બેગમાં પત્રો છે. ઓકે, ત્યારબાદ 6 નંબર. 6 નંબર પર છે અ ડોક્ટર ઇન ધ ખાલી જગ્યા અ ડોક્ટર ઇન ધ હોસ્પિટલ. ડોક્ટર એટલે ડોક્ટર, ઇન ધ હોસ્પિટલ એટલે હોસ્પિટલમાં ડોક્ટર છે. હવે આપણે વાક્ય કેવી રીતે બનાવવાનું છે? ત્યાં હોસ્પિટલમાં ડોક્ટર છે ત્યાં. ઓકે, ત્યાંનો ઉપયોગ કરવાનો છે એટલે ધેર ઇઝ કે ધેર આર આવશે. અ ડોક્ટર એક જ ડોક્ટર છે કે વધારે? એક જ ડોક્ટર છે, કેમ કે એક એ આર્ટિકલ છે અને ડોક્ટર્સ નથી, ડોક્ટર છે એટલે ધેર ઇઝ. ઓકે, 7 નંબર જોઈશું. ખાલી જગ્યા એપલ્સ ઇન ધ બાસ્કેટ. આપણે અહીં આપ્યું છે કે ટોપલીમાં સફરજન છે, પણ આપણે વાક્ય કેવી રીતે બનાવવાનું છે? ત્યાં ટોપલીમાં સફરજન છે. હવે એન એપલ છે કે એપલ્સ છે? એપલ્સ છે. એક વચન કે બહુવચન? ગુડ, બહુવચન. તો ધેર આર આવશે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. ત્યાં ટોપલીમાં સફરજન છે. 8 નંબર જોઈશું. ખાલી જગ્યાઓ બોટ ઇન ધ રિવર. ખાલી જગ્યા અ બોટ ઇન ધ રિવર. નદીમાં નાવડી છે. તો અ બોટ એટલે નાવડી, રિવર એટલે નદી. તો નદીમાં નાવડી છે તો આપણે કેવી રીતે વાક્ય બનાવવાનું છે? ત્યાં નદીમાં નાવડી છે. ઓકે, તો ત્યાં માટે આપણે ધેર ઇઝ અથવા ધેર આરનો ઉપયોગ કરવો પડશે. તો અ બોટ એક વચન કે બહુવચન? વેરી ગુડ, એક વચન છે માટે ધેર ઇઝ આવ્યું. ત્યારબાદ 9 નંબર જોઈશું. 9 નંબર ચોક્સ ઇન ધ બોક્સ. હવે ધેર આર અને ધેર ઇઝ શું આવશે બેમાંથી? તો અહીં ચોક્સ છે, એક વચન કે બહુવચન? ચોક્સ. ગુડ, બહુવચન માટે ધેર આર આવ્યું. આગળ 10 નંબર એન એલિફન્ટ ઇન ધ ઝૂ. પ્રાણી સંગ્રહાલયમાં હાથી છે. તો ધેર ઇઝ આવશે કે ધેર આર? આપણે વાક્ય કેવી રીતે બનાવવાનું છે? ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં હાથી છે. ઓકે, ત્યાં એટલે ધેર ઇઝનો ઉપયોગ કરવાનો કે ધેર આરનો. એન એલિફન્ટ એક વચન કે બહુવચન? ગુડ, બહુવચન. જો ગુડ, એક વચન. એન એલિફન્ટ એક વચન છે. જો બહુવચન હોત તો શું આવતે? એલિફન્ટ્સ, અને એન આર્ટિકલ ન આવતે. તો ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ ઝૂ. 11 નંબર અ ફાર્મર ઓન ધ ફિલ્ડ. ખેડૂત ખેતરમાં છે. ઓકે, તો આપણે વાક્ય કેવી રીતે બનાવવાનું છે? ત્યાં ખેતરમાં ખેડૂત છે. તો અ ફાર્મર એક વચન કે બહુવચન? એક વચન છે માટે ધેર ઇઝ આવશે. બહુવચન હોત તો ધેર આર આવતે, અને બહુવચન હોત તો અહીં ફાર્મર્સ હોત. અ ફાર્મર અહીં તો અ ફાર્મર છે માટે એક વચન છે. ત્યારબાદ ટીચર્સ ઇન ધ સ્કૂલ. તો ધેર ઇઝ આવે કે ધેર આર? ધેર આર કેમ આવ્યું? કેમ કે અહીં ટીચર્સ બહુવચન છે. ત્યાં સ્કૂલમાં શિક્ષકો છે. ત્યારબાદ ખાલી જગ્યા બુક્સ ઇન ધ કપબર્ડ. તો કબાટમાં પુસ્તકો છે. તો આપણે વાક્ય કેવી રીતે બનાવવાનું છે? ત્યાં કબાટમાં પુસ્તકો છે. શો અહીં બુક્સ છે, બહુવચન છે માટે ધેર આર આવ્યું. ત્યારબાદ 14 નંબર જોઈશું. ક્લોક ઓન ધ વોલ. તો
ત્યાં દિવાલ ઉપર ઘડિયાળ છે એવું આપણે વાક્ય બનાવવાનું છે. તો ધેર ઇઝ કે ધેર આરનો ઉપયોગ કરીશું. અહીં ધેર ઇઝ કેમ લખ્યું છે મેં? કેમ કે અહીં ક્લોક એકવચન છે માટે ધેર ઇઝ આવ્યું. ત્યારબાદ 15 નંબરમાં ખાલી જગ્યા ગ્લાસીસ ઓન ધ ટેબલ. હવે ગ્લાસીસ એકવચન છે કે બહુવચન તે કહો મને. એક જ ગ્લાસ હોય તો ગ્લાસ આવે, પણ 2 કરતાં વધારે ગ્લાસ હોય, પ્યાલાઓ હોય તો શું આવશે? ગ્લાસીસ. તો બહુવચન છે માટે ધેર આર આવ્યું. તો બાળકો આ રીતે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરવાનો છે. જો એક વાક્યમાં હોય તો ધેર ઇઝ આવે અને બહુવચનમાં હોય તો ધેર આર આવશે. હવે પ્રશ્ન નંબર 7 જોઈશું. ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દો સાથે ધેર ઇઝ ધેર આરનો ઉપયોગ કરી વાક્યો લખો. તો અહીંયા પણ ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરીને વાક્યો લખવાના છે. એક્ઝામ્પલ નંબર 1 જોઈશું. અહીં આપણને આપ્યું છે એન એપલ ઇન માય હેન્ડ. તો આપણે ધેર ઇઝનો ઉપયોગ કરવાનો છે. એપલ મારા હાથમાં છે, પરંતુ આપણે શું વાક્ય બનાવવાનું છે? ત્યાં ધેર ઇઝ એન એપલ ઇન માય હેન્ડ. ત્યાં મારા હાથમાં સફરજન છે. ઓકે, તો ધેર ઇઝ કે ધેર આર આવશે. અહીં એન એપલ છે માટે ધેર ઇઝ આવશે. કેમ કે એક વચન છે માટે ધેર ઇઝ આવ્યું. ધેર ઇઝ એન એપલ ઇન માય હેન્ડ. આપણે ધેર ઇઝ અથવા ધેર આરનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય લખવાનું છે. ઓકે, ત્યારબાદ પેરટ્સ ઇન ધ કેજ. તો પોપટો પિંજરામાં છે. તો આપણે શું લખવાનું છે? ત્યાં પિંજરામાં પોપટ છે. તો અહીં તો પેરટ્સ છે, બહુવચન છે, તો શું આવશે? ધેર આર પેરટ્સ ઇન ધ કેજ. તો આપણે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય બેઠું લખવાનું છે. તો આગળનો અહીં 1 નંબર જોઈશું આપણે. અ મંકી ઓન ધ રૂફ. વાંદરો છાપરા ઉપર છે. આપણે વાક્ય કેવી રીતે બનાવવાનું છે? ત્યાં વાંદરો છાપરા ઉપર છે. અ મંકી છે એ આર્ટિકલ છે અને મંકીસ નથી પણ મંકી છે, એક વચન છે, માટે અહીં આવશે ધેર ઇઝ અ મંકી ઓન ધ રૂફ. ત્યાં છાપરા ઉપર વાંદરો છે. ત્યારબાદ અહીં 2nd નંબર, ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. બાળકો બાગમાં છે. હવે ચાઇલ્ડ હોય તો એક વચન, અહીં તો ચિલ્ડ્રન એટલે બાળકો છે, બહુવચન છે, માટે ધેર આર આવશે. ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. ઓકે, ત્યારબાદ 3 નંબર પર છે અ કેટ નિયર ધ ડોર. બિલાડી બારણાની નજીક છે. તો આપણે વાક્ય કેવી રીતે બનાવવાનું છે? ત્યાં બારણાની નજીક બિલાડી છે. તો અ કેટ છે બાળકો, એ આર્ટિકલ છે, એક વચન છે, માટે અને કેટ છે, એક જ કેટ છે, તો ધેર ઇઝ આવશે. ધેર ઇઝ અ કેટ નિયર ધ ડોર. ત્યાં બિલાડી બારણાની નજીક છે. ત્યારબાદ 4 નંબર, પોસ્ટમેન ઇન ધ પોસ્ટ ઓફિસ. હવે યાદ રાખો, તમે ધ્યાન આપો, અહીં પોસ્ટમેનની સ્પેલિંગ જો POSTMEN છે, બહુવચન છે. MAN હોત તો પોસ્ટમેનમાં તો એક વચન હોત, પરંતુ MEN છે માટે શું આવશે? બહુવચન આવશે. તો ધેર આર આવશે. ધેર આર પોસ્ટમેન ઇન ધ પોસ્ટ ઓફિસ. પછીનું વાક્ય બેઠું લખવાનું છે. 5 નંબર, અ ડ્રાઈવર ઇન ધ બસ. ડ્રાઈવર બસમાં છે. તો આપણે વાક્ય કેવી રીતે બનાવવાનું છે? કે ત્યાં બસમાં ડ્રાઈવર છે, ત્યાં છે. ઓકે, હવે અહીં જુઓ, એ આર્ટિકલ છે અને ડ્રાઈવર્સ નથી પણ ડ્રાઈવર જ છે, એક જ ડ્રાઈવર છે, એટલે શું આવશે? ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન ધ બસ. ઓકે, 6 નંબર, બુક્સ ઇન ધ કબર્ડ. હવે બુક્સ જુઓ, કબાટમાં પુસ્તકો છે, બુક્સ છે. ઓકે, બહુવચન છે માટે ધેર આર બુક્સ ઇન ધ કબર્ડ. ઓકે, ખ્યાલ આવ્યો? આગળ 7 નંબર, અ કેટ અંડર ધ ટેબલ. અ કેટ છે, બિલાડી ટેબલ નીચે છે. બિલાડીઓ નથી, કેટ્સ નથી, અને એ આર્ટિકલ પણ છે એટલે એક જ બિલાડી છે, એટલે એક વચન છે, માટે આવશે ધેર ઇઝ અ કેટ અંડર ધ ટેબલ. આશા રાખું છું બાળકો તમને સમજ પડી હશે. ન સમજ પડી હોય તો વિડીયો વારંવાર જોજો. ઓકે, હવે આપણે આગળ. ત્યારબાદ બાળકો 8 નંબર જોઈશું. આપણે વાંચીશું 8 નંબર. પેન્સિલ્સ ઇન ધ બોક્સ. હવે પેન્સિલ્સ એક વચન છે કે બહુવચન? ગુડ, બહુવચન છે, માટે શું આવશે? ધેર ઇઝ કે ધેર આર? ધેર આર પેન્સિલ્સ ઇન ધ બોક્સ. ધેર આરનો ઉપયોગ કરવાનો. એક વચન હોય તો ધેર ઇઝ અને બહુવચન હોય તો ધેર આર અને પછી પેન્સિલ્સ ઇન ધ બોક્સ. પાછળનું વાક્ય બેઠું લખવાનું છે. ઓકે, 9 નંબર જોઈશું.
ગાર્ડન નિયર ધ સ્કૂલ, ગાર્ડન નિયર ધ સ્કૂલ. હવે સ્કૂલ નજીક બાગ છે. તો આપણે વાક્ય કેવી રીતે બનાવવાનું છે? ત્યાં સ્કૂલ નજીક બાગ છે. ઓકે, તો હવે અહીં જુઓ એક વચન છે કે બહુવચન તે જોઈશું. તો ગાર્ડન, ઓકે, ગાર્ડન એક વચન છે. તો ધેર ઇઝ અ ગાર્ડન નિયર ધ સ્કૂલ. 10 નંબર જોઈશું. વિમેન એટ ધ ફેર. તો બાળકો, મેળામાં સ્ત્રીઓ છે. આપણે વાક્ય કેવું બનાવવાનું છે? ત્યાં મેળામાં સ્ત્રીઓ છે. ઓકે, તો હવે વુમન નથી, WOMAN નથી, પણ શું છે? WOMEN છે. તો શું વંચાય? વિમેન. એક વચન કે બહુવચન? ગુડ, બહુવચન. તો ધેર આર વિમેન એટ ધ ફેર. ઓકે, 11 નંબર જોઈશું. માઇસ ઇન ધ હાઉસ. ઘરમાં ઉંદરો છે. ઓકે, માઉસ નથી, શું છે? માઇસ છે. માઉસનું બહુવચન શું થાય? માઇસ. યાદ રાખવાનું છે તમારે, માઉસનું બહુવચન માઇસ થશે. સો ધેર ઇઝ આવે કે ધેર આર માઇસ ઇન ધ હાઉસ. ત્યાં ઘરમાં ઉંદરો છે. ત્યારબાદ 12 નંબર, અ લાયન ઇન ધ ઝૂ. પ્રાણી સંગ્રહાલયમાં સિંહ છે. હવે અહીં જુઓ, અ લાયન છે એક વચન કે બહુવચન? ગુડ. કેવી રીતે એક વચન છે ખબર પડી? કેમ કે એ આર્ટિકલ છે અને લાયન એક વચન છે. સો ધેર ઇઝ આવશે, ધેર ઇઝ અ લાયન ઇન ધ ઝૂ. ઓકે, સમજ પડી તમને? હવે આગળ વધીએ. ત્યારબાદ બાળકો અહીં આપ્યું છે શી હેઝ અ પેન. શી એટલે છોકરી માટે, હેઝ એટલે પાસે હોવું, અ પેન એટલે પેન. તેણી પાસે પેન છે. આપણે વાંચીશું. હેવ, HAVE, હેવ એટલે ની પાસે હોવું, તે માલિકી દર્શાવે છે. તમારે કહેવું હોય મારી પાસે બોલપેન છે, આઈ હેવ અ પેન. તમારે કહેવું હોય મારી પાસે સુંદર ડ્રેસ છે, આઈ હેવ અ બ્યુટીફુલ ડ્રેસ. તમારે કહેવું હોય કે મારી પાસે નવા ચપ્પલ છે, આઈ હેવ ન્યૂ શૂઝ. ઓકે, તમારે એમ કહેવું હોય કે તેની પાસે, તમારા મિત્ર પાસે નવું બેટ છે, તો તમે શું કહો? હી સી. છોકરો હોય કે છોકરી, છોકરો હોય તો તમે હી હેઝ ન્યૂ બેટ. હવે હેઝ ક્યારે વપરાય અને હેવ ક્યારે વપરાય તે તો આપણે શીખવાના જ છે. તો આગળ વધીશું, માહિતી વાંચીશું આપણે. હેવ અને હેઝ વર્તમાન કાળનો ઉપયોગ આ પ્રમાણે થાય છે. કેવી રીતે હેવ અને હેઝનો ઉપયોગ થાય જોઈશું. આઈ હેવ અ પેન. મારી પાસે પેન છે. યુ હેવ અ પેન. તારી પાસે પેન છે. હી હેઝ અ પેન. તેની પાસે પેન છે. શી હેઝ અ પેન. તેની પાસે પેન છે. ઇટ હેઝ અ ટેલ. તેને પૂંછડી છે. તો અહીં આપણે જોયું, આઈ સાથે હેવ આવ્યું, યુ સાથે હેવ આવ્યું, હી શીટ સાથે હેઝ આવ્યું. ઓકે, હજુ વધારે આપણે હેવ અને હેઝ સમજવા માટે આપણે એક કોઠો સમજી લઈએ. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 8ની ખાલી જગ્યા પૂરીશું. ઓકે, તો ચાલો આપણે હેવ અને હેઝનો ઉપયોગ કેવી રીતે થાય તે કોઠો સમજીશું. બાળ મિત્રો, તમે આ કોઠામાં ધ્યાન આપજો. તો અહીં આપણને આપ્યું છે એક વચન. ઓકે, એક બાજુ શું છે? એક વચન છે. અહીં એક વચન છે અને આ બહુવચન છે. તો હેવ અને હેઝનો ઉપયોગ કેવી રીતે થાય તે આપણે જોવાના છે. તો એક વચનમાં છે હેવ, આઈ હેવ. ઓકે, એક વચનમાં શું છે? આઈ. બહુવચનમાં વી, યુ, હી, સી, ઇટ અને ધે. ઓકે, તો અહીં તમારે શું જોવાનું છે? આ એક બાજુ એક વચનના રૂપો છે, બીજી બાજુ બહુવચનના રૂપો છે. આઈનું બહુવચન વી થશે, યુનું બહુવચન યુ થશે, હી સી ઇટનું બહુવચન ધે થાય. ઓકે, તો આઈ સાથે શું આવે? હેવ. વી સાથે શું આવે? હેવ. યુ સાથે શું આવે? હેવ. હી સી ઇટ સાથે શું આવે? હેઝ. અને ધે સાથે હેવ. મેં અહીં હેઝ અલગ રંગમાં કેમ રાખ્યું છે? કેમ કે માત્ર હી સી ઇટ સાથે જ. હી કોના માટે વપરાય? છોકરા માટે. શી છોકરી માટે. ઇટ નિર્જીવ વસ્તુઓ, પ્રાણીઓ અને પક્ષીઓ માટે વપરાય. તો તમારે શું યાદ રાખવાનું છે? હી સી ઇટ સાથે જ હેઝ આવે, બીજા બધા સાથે હેવ આવશે. આઈ હેવ, વી હેવ, યુ હેવ, દે હેવ. ઓકે, શું યાદ રાખવાનું છે? બોલો. હી સી ઇટ સાથે જ હેઝ આવે, બીજા બધા સાથે હેવ આવશે. ઓકે, તો ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈશું.
પ્રશ્ન નંબર 8ની સૂચના વાંચીશું. હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો. તો બાળકો હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે. એક્ઝામ્પલ જોઈશું. નેહા હેઝ ટોયસ. હવે યાદ કરો, નેહા એટલે આઈ હું છે, વી પણ નથી. આઈ એટલે હું છે, ના નથી. વી પણ નથી. યુ એટલે તે અથવા તું, યુ એટલે તું અથવા તમે પણ નથી. ધે એટલે તેઓ પણ નથી. હી એટલે છોકરો પણ નથી. શી, ઓકે. નેહા એટલે શી છોકરી છે, માટે હી સી ઇટ સાથે શું આવે? હેઝ. માટે અહીં નેહા હેઝ ટોયસ. નેહા પાસે રમકડા છે, ઓકે. 1 નંબર જોઈશું. આઈ ખાલી જગ્યા અ બુક. હવે આપણે જે કોઠો આગળ ભણ્યા તે તમે યાદ કરો. હા, આઈ સાથે શું આવે? પહેલાં જ છે એક વચનમાં શું આવશે? હેવ. એટલે આપણે લખીશું આઈ હેવ અ બુક. મારી પાસે બુક છે, ઓકે. 2nd નંબર, હી ખાલી જગ્યા બેટ્સ. ઓકે. હી સાથે શું આવે? કોઠો યાદ કરો. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ, ઓકે. હી સાથે શું આવે? હેઝ. તેની પાસે બેટ છે. 3 નંબર જોઈશું. શીતલ. શીતલ છોકરી છે. શીતલ ખાલી જગ્યા ન્યૂ ડ્રેસ. શીતલ પાસે નવો ડ્રેસ છે, એવું આપણે લખવાનું છે. તો હેવ કે હેઝ આવશે? શીતલ છોકરી છે, યાદ કરો. હી શી ઇટ, શી, ઓકે. સી સાથે શું આવે? હેઝ. માટે જો તમને ખ્યાલ ન આવે તો તમે કોઠો જોઈ શકો છો, ઓકે. 4 નંબર, ધ મંકી ખાલી જગ્યા અ લોંગ ટેલ. હવે અહીં જુઓ તમે, મંકી છે, મંકી પ્રાણી છે, ઓકે. તો હી શી ઇટ યાદ કરો તમે. હી છોકરા માટે આવે, શી છોકરી માટે, ઇટ પ્રાણીઓ માટે, ઓકે. પ્રાણી છે તો હી સી ઇટ સાથે શું આવે? હેઝ. ધ મંકી હેઝ અ લોંગ ટેલ. વાંદરાને લાંબી પૂંછડી છે. ત્યારબાદ 5 નંબર, યુ ખાલી જગ્યા અ ન્યૂ પેન. તારી પાસે નવી પેન છે. કોઠો યાદ કરો તમે. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, ઓકે. યુ હેવ. યુ સાથે શું આવે? હેવ, ઓકે. 6 નંબર, કેતન ખાલી જગ્યા માર્બલ્સ. હવે કેતન છોકરો છે, હી શી ઇટ, ઓકે. હી છોકરા માટે શું આવે? હી. કેતન છોકરો છે, હી. હી સાથે શું આવે? હેઝ. કેતન હેઝ માર્બલ્સ. કેતન પાસે લખોટીઓ છે. 7 નંબર, હેમંત ખાલી જગ્યા અ બિગ ઇરેઝર. હેમંત પાસે મોટું ઇરેઝર છે, ઓકે. તો હેમંત પણ છોકરો જ છે. છોકરા માટે હી આવે એન્ડ શી સાથે શું આવે? હેઝ આવે. માટે આપણે લખીશું હી હેઝ. હેમંત હેઝ. 8 નંબર જોઈશું. આઈ ખાલી જગ્યા 2 ગ્લાસીસ. હવે આઈ સાથે શું આવે? હેવ. આપણને કોઠો યાદ હોવો જોઈએ. ચાલો એકવાર આપણે કોઠો બોલીશું. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ. ધે હેવ, ઓકે. આઈ છે. આઈ હેવ આઈ હેવ 2 ગ્લાસીસ. મારી પાસે 2 ગ્લાસીસ છે, ઓકે. પ્યાલા છે. 9 નંબર, ધ એલિફન્ટ ખાલી જગ્યા બિગ ઇયર્સ. હાથીને મોટા કાન છે, હોય છે. ધ એલિફન્ટ પ્રાણી છે, પ્રાણી માટે ઈટ આવે અને ઈટ સાથે હેઝ આવે. હી શી ઇટ યાદ કરો. હી સી ઇટ, ઓકે. ઈટ પ્રાણી માટે ઈટ વપરાય, માટે એલિફન્ટ સાથે હેઝ આવશે. ત્યારબાદ 10 નંબર, યુ ખાલી જગ્યા પેન્સિલ્સ. હવે તો તમને આવડી જ ગયું હશે. યુ સાથે શું આવે? હેવ. તારી પાસે પેન્સિલ્સ છે. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ, ધે હેવ, ઓકે. 11 નંબર, ટીના ખાલી જગ્યા એન ઓરેન્જ. ટીના પાસે નારંગી છે. ટીના છોકરી છે. હી છોકરા માટે, સી છોકરી માટે, ઈટ પ્રાણીઓ, પક્ષીઓ, નિર્જીવ વસ્તુઓ માટે. તો ટીના છોકરી છે, માટે સી હેઝ, ઓકે. તો ટીના હેઝ એન ઓરેન્જ. 12 નંબર, મિસિસ શાહ ખાલી જગ્યા અ પર્સ. હવે મિસિસ શાહ પાસે પર્સ છે. મિસિસ શાહ લેડી છે, સ્ત્રી છે, છોકરી છે, ઓકે. માટે તે મિસિસ શાહ માટે શી આવશે. શી સાથે હેઝ આવે. આગળ જોઈશું. ત્યારબાદ 13 નંબર, આઈ ખાલી જગ્યા અ બાઇસિકલ, ઓકે. આઈ છે, યાદ કરો. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ, ધે હેવ. આઈ હેવ શું આવે? આઈ સાથે હેવ આવશે. માટે આઈ હેવ અ બાઇસિકલ. મારી પાસે સાયકલ છે. તમારે પણ કહેવું હોય મારી પાસે સાયકલ છે, તો તમે શું કહેશો? આઈ હેવ અ બાઇસિકલ.
14 નંબર જોઈશું. યુ ખાલી જગ્યા અ બ્લુ રિબન. તારી પાસે બ્લુ રિબન છે. ઓકે, યુ સાથે શું આવે? કોઠો બોલો. આઈ હેવ, વી હેવ, યુ હેવ. શું આવશે? યુ હેવ. 15 નંબર મિસ્ટર પટેલ ખાલી જગ્યા અ કાર. હવે મિસ્ટર પટેલ કોણ છે? છોકરો છે. હી આવશે. હી સાથે શું આવે? હેઝ. ઓકે, તો આ કોઠો તમારે યાદ રાખવાનો છે. ફરી વાર મારી સાથે રિપીટ કરો. આઈ હેવ, વી હેવ, યુ હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ, ધે હેવ. ઓકે, આઈ હેવ મારી પાસે છે. વી હેવ અમારી પાસે છે. યુ હેવ તારી પાસે છે. યુ હેવ તમારી પાસે છે. હી હેઝ છોકરા પાસે છે. સી હેઝ છોકરી પાસે છે. ઇટ હેઝ પ્રાણીઓ, પક્ષીઓ, નિર્જીવ વસ્તુઓ પાસે છે. ઓકે, આમાં મોસ્ટ ઓફલી પ્રાણી આવશે. હેઝ છે પ્રાણીઓ પાસે છે. ઓકે, મંકી હોય, એલિફન્ટ હોય, હેઝ તો તમારે હેઝ લખવાનું. ઓકે, ધે હેવ. ઓકે, તેઓની પાસે છે. તો ઘણા બધા હવે એલિફન્ટ્સ હોય, એલિફન્ટ્સ. ઓકે, તો તમે શું લખશો? એલિફન્ટ્સ હેવ. ઓકે, ધે હેવ. તો બાળ મિત્રો, આશા રાખું છું તમને વિડીયોમાં સારી રીતે સમજ પડી ગઈ હશે. ધ્યાનથી સમજજો, સરસ અક્ષરે લખજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.